ચાલો આજે એક એવી ગજબની વાત કરીએ, એક એવા રાજાની જેની એક જીદે બ્રહ્માંડના નિયમોને પણ હલાવી દીધા હતા. આ કોઈ સામાન્ય જીદ નહોતી, પણ શરીર સાથે જ સ્વર્ગમાં પહોંચી જવાની જીદ હતી. આ અનોખી ગાથા છે રાજા ત્રિશંકુની. વિચાર તો કરો, શું એવું શક્ય છે કે કોઈ માણસ પોતાના આ જીવતા જાગતા શરીર સાથે સ્વર્ગના દરવાજા સુધી પહોંચી જાય, મૃત્યુને પણ છેતરીને? આ કોઈ કાલ્પનિક સવાલ નથી. આ એ જ સવાલ હતો જેણે રાજા ત્રિશંકુની આખી દુનિયા બદલી નાખી. તો આખી વાર્તાની શરૂઆત જ થાય છે રાજાની એક એવી ઈચ્છાથી જે એ સમયમાં તો શું આજે પણ અશક્ય જ લાગે. તો રાજા ત્રિશંકુ હતા કોણ? એમ સમજો કે એમને કોઈ વાતની કમી ન હતી. ખૂબ સમૃદ્ધ અને ગૌરવશાળી રાજા હતા. દીકરો હરિશ્ચંદ્ર એટલો કાબિલ કે આખું રાજ્ય એ જ સંભાળી લેતો. એટલે રાજાને કોઈ દુનિયાવી ચિંતા જ નહીં. પણ કહેવાય છે ને કે જ્યારે બધું જ હોય ત્યારે જ મનમાં કોઈક એવી અજીબ ઈચ્છા જાગે છે. બસ ત્રિશંકુના મનમાં પણ એક એવી જ ધૂન સવાર થઈ હતી. અને એમની ઈચ્છા હતી પોતાના આ જ શરીર સાથે જીવતા જ સ્વર્ગમાં જવાની, ત્યાં દેવતાઓ સાથે રહેવાની અને સ્વર્ગના સુખ હંમેશ માટે ભોગવવાની. આ કોઈ નાની વાત નહોતી. આ તો સીધે સીધું કુદરતના નિયમને, જીવન મરણના આખા ચક્રને ખુલ્લો પડકાર હતો. હવે આવી અશક્ય ઈચ્છા પૂરી કરવા એ પહોંચ્યા પોતાના ગુરુ પાસે. એમને હતું કે ગુરુ કોઈક રસ્તો બતાવશે. પણ એમને ક્યાં ખબર હતી કે ત્યાં મદદ નહીં, પણ જીવનની સૌથી મોટી મુસીબત એમની રાહ જોઈ રહી હતી. ત્રિશંકુ પહોંચ્યા એમના કુળગુરુ મહાન ઋષિ વસિષ્ઠ પાસે અને એકદમ વિનમ્રતાથી કહ્યું, હે ગુરુદેવ, કૃપા કરીને મારા માટે એક એવો યજ્ઞ કરાવો કે જેથી હું મારા આ શરીર સાથે જ સ્વર્ગમાં જઈ શકું. ગુરુ વસિષ્ઠ તો જ્ઞાની હતા. એમણે શાંતિથી પણ એકદમ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. સમજાવ્યું, હે રાજા, આ વિચાર જ ખોટો છે. સારા કર્મોથી શરીર છૂટ્યા પછી સ્વર્ગ મળે એ શક્ય છે, પણ આ દેહ સાથે ત્યાં જવું એ સૃષ્ટિના નિયમ વિરુદ્ધ છે. બસ ગુરુની આ ના સાંભળીને ત્રિશંકુનો રાજવી અહંકાર ઘવાયો. એમની બધી વિનમ્રતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ અને બોલી ઉઠ્યા, જો તમે તમારા ગર્વને લીધે મારો યજ્ઞ નથી કરાવતા તો કંઈ વાંધો નહીં, હું બીજા કોઈને ગુરુ બનાવીને મારો યજ્ઞ કરાવી લઈશ. આ શબ્દો ખરેખર એક મોટી ભૂલ હતી. પોતાના શિષ્યની આવી ઉદ્ધતતાઈ જોઈને મહર્ષિ વસિષ્ઠનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એમના મુખમાંથી શબ્દો નહીં પણ એક ભયંકર શ્રાપ નીકળ્યો. જા, હે રાજા, તું ચંડાલ બની જા. બસ આ એક જ વાક્યમાં રાજાનું ભાગ્ય હંમેશ માટે બદલાઈ ગયું. અને શ્રાપની અસર તો તરત જ થઈ. રાજમહેલ, સન્માન બધું જ છૂટી ગયું. સુંદર રાજા હવે એક તિરસ્કૃત વ્યક્તિ બનીને જંગલોમાં ભટકવા માટે મજબૂર હતા. અહીંથી એમની કહાણીનો એક અત્યંત કઠિન અધ્યાય શરૂ થયો. પણ કહેવાય છે ને કે જ્યાં બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યાં કોઈક નવો રસ્તો ખુલે છે. ત્રિશંકુના જીવનમાં હવે એવા શક્તિશાળી ઋષિનો પ્રવેશ થવાનો હતો જે આખી બાજી પલટી નાખવાની તાકાત ધરાવતા હતા. જંગલમાં ભટકતા શ્રાપિત રાજાની વાત પહોંચી ઋષિ વિશ્વામિત્રના કાને. એ જ વિશ્વામિત્ર જેમની અને વસિષ્ઠની દુશ્મની આખા જગતમાં જાણીતી હતી. એટલે આ સમાચાર વિશ્વામિત્ર માટે માત્ર એક રાજાના દુઃખની વાત નહોતી, પણ એક મોટો મોકો હતો. અને જુઓ, આ લડાઈ માત્ર બે ઋષિઓની નહોતી, પણ બે વિચારધારાઓની હતી. એક તરફ હતા વસિષ્ઠ, જેમના માટે નિયમ અને ધર્મ સર્વોપરી હતા, તો બીજી તરફ હતા વિશ્વામિત્ર, જે માનતા કે પોતાના સંકલ્પ અને તપની શક્તિથી કોઈ પણ નિયમને બદલી શકાય છે. રાજાની દયનીય હાલત જોઈને વિશ્વામિત્રે એક મોટો સંકલ્પ લીધો. એમણે ત્રિશંકુને વચન આપ્યું, જે ઈચ્છા વસિષ્ઠ પૂરી ન કરી શક્યા એ હું પૂરી કરીશ. આ માત્ર એક દયાભાવ નહોતો, આ તો વસિષ્ઠના નિર્ણયને અને સૃષ્ટિના નિયમોને સીધો પડકાર હતો. અને હવે આવે છે આ વાર્તાનો સૌથી રોમાંચક ભાગ, જ્યાં આકાશમાં એવું કંઈક થવાનું હતું જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. વિશ્વામિત્રે એક ભવ્ય યજ્ઞ શરૂ કર્યો અને પોતાના વર્ષોના તપથી ભેગી કરેલી બધી શક્તિ એટલે કે તપોબળ લગાવી દીધું. અને એ તપોબળથી એમણે ત્રિશંકુને આકાશ તરફ, સ્વર્ગ તરફ ધકેલવાનું શરૂ કર્યું. ત્રિશંકુનું શરીર ઉપર ને ઉપર જઈ રહ્યું હતું. સ્વર્ગ બસ થોડું જ દૂર હતું અને ત્યાં જ બધું અટકી ગયું. ત્રિશંકુ ન તો ઉપર જઈ શકતા હતા, ન તો નીચે આવી શકતા હતા.
બરાબર પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે લટકી ગયા. આ તો એક ગજબની બ્રહ્માંડીય મડાગાંઠ હતી. નીચેથી વસિષ્ઠનો શ્રાપ એમને ઉપર જતા રોકી રહ્યો હતો. ઉપર દેવતાઓએ સ્વર્ગના દરવાજા બંધ કરી દીધા હતા અને વચ્ચે વિશ્વામિત્રનું તપોબળ એમને પૃથ્વી પર પાછા પડવા દેતું નહોતું. ત્રણેય શક્તિઓ સામસામે ટકરાઈ રહી હતી. પણ વિશ્વામિત્ર કંઈ હાર માને એવા નહોતા. એમણે જોયું કે દેવતાઓનું સ્વર્ગ નથી મળતું તો શું થયું. એમણે એક એવો નિર્ણય લીધો જે અકલ્પનીય હતો. એમણે કહ્યું, હું ત્રિશંકુ માટે એક નવું જ સ્વર્ગ બનાવીશ. અને વિશ્વામિત્રે એ કરી બતાવ્યું. પોતાના સંકલ્પ બળથી એમણે આકાશમાં એક નવા નક્ષત્રમંડળની રચના કરી. ત્રિશંકુનું પોતાનું સ્વર્ગ, જ્યાં એ હંમેશ માટે પૃથ્વી અને દેવલોકની વચ્ચે સ્થિર થઈ ગયા. અને એટલે જ તો આજે પણ જ્યારે કોઈ વચ્ચે અટવાઈ જાય ત્યારે આપણે કહીએ છીએ એની દશા તો ત્રિશંકુ જેવી થઈ છે. આ અદ્ભુત કથા આપણને એક મોટા સવાલ સાથે છોડી જાય છે. મહત્વાકાંક્ષા રાખવી એ સારી વાત છે, પણ એની હદ શું હોવી જોઈએ? ક્યારે મહત્વાકાંક્ષા અહંકાર બની જાય છે અને વ્યક્તિને ક્યાંયનો નથી રહેવા દેતી? આનો જવાબ કદાચ આ કથામાં જ છુપાયેલો છે.